નવસારીની હોટલમાંથી મળ્યો નર્સિંગમાં અભ્યાસ કરતી યુવતીનો મૃતદેહ। ભાવિકા પટેલ નામની યુવતીનો હોટલમાંથી મળ્યો મૃતદેહ। ભાર્ગવ પટેલ નામના યુવાન સાથે મૃતકને મિત્રતા હતી। ભાર્ગવ સાથે મૃતક હોટલમાં ગઈ હોવાની માહિતી। ભાવિકાની હત્યા થઈ હોવાની પરિવારજનોને આશંકા છે। નવસારી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। નવસારીની હોટલમાંથી નર્સિંગની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો અને ભાર્ગવ પટેલ નામના વ્યક્તિ સાથે તેને મિત્રતા હોવાની જાણકારી મળી રહી છે। નવસારીની ઓયો હોટલમાં સુરતની નર્સની શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે, ત્યારે પરિવારજનોએ હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે। પરિવારજનો નવસારીથી લાશ લઈને સુરત આવ્યા છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ જે નવસારી ખાતે અભ્યાસ કરતી નર્સ છે તેની લાશ મળતા ખળબળાટ મચી ગયો હતો। જોકે નવસારીના ઓયો હેપી સ્ટેટમાં આ લાશ મળી હતી અને 23 વર્ષીય ભાવિકાબેન પટેલ છે તેની લાશ મળી હતી, ત્યારે એ બાબતે ન્યાયની માંગણી છે પરિવારજનો અત્યારે કરી રહ્યા છે। મહત્વની વાત છે કે ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી તેવી પરિવારજનો જણાવી રહ્યા છે। ત્યારે ભાર્ગવ સાથે ભાવિકા હોટલમાં ગયા હતા, જ્યાં ભાવિકાની લાશ મળી હતી, ત્યારે હત્યા કરાઈ છે કે પછી આપઘાત, એ બાબતને લઈને નવસારી પોલીસ તપાસ કરી રહી છે। એમના પરિવારજનો સાથે વાતચીત કરીશું। શું ઘટના ઘટી? મને પર એમના ફાધર પર ફોન આવ્યો હતો બપોરે કે તમારી છોકરી સિવિલ હોસ્પિટલમાં છે, અને ત્યાં ગયા તો ખબર પડી કે એમને જે હોટલમાંથી લાશ મળી હતી અને પછી અમને ભાર્ગવ નામના મિત્ર એ હોટલમાં લાશ મૂકીને હોસ્પિટલમાં લાશ મૂકીને ગયા હતા, અને તે પછી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તમને શું લાગી રહ્યું છે, શું થયું હશે? અમને હત્યાની આશંકા લાગી રહી છે, કારણ કે જે રીતે એમનું શું કહેવાય, જે હાલતમાં લાશ મળી છે એ રીતે હત્યાની આશંકા લાગી રહી છે। ભાર્ગવ કોણ છે તમે જે કહી રહ્યા છો, કઈ રીતે ભાવિકાના સંપર્કમાં આવ્યા? એનો અમને ઘરવાળાને કોઈ અંદાજો નથી, પણ એમના મિત્ર સર્કલમાં છે એ રીતનું ખબર છે। બિલકુલ, એમના પિતાશ્રી છે, એમની સાથે વાતચીત કરીશું। દીકરી ક્યાં અભ્યાસ કરતી હતી, કઈ રીતે ક્યાં જતી હતી, શું થયું? એ નવસારી અભ્યાસ કરતી હતી। એ તો બપોરે 2:30 વાગે મારા પર ફોન આવ્યો, એટલે હું કામ પર ગયેલો હતો, ત્યાંથી નીકળ્યો એટલે અહીંયા આવ્યા, એટલે અહીંયા લાશ સિવિલમાં જ હતી। એટલે હવે ત્યાં હું થયું હું તે તો આપણને કંઈ ખબર જ નથી એમ। હવે આપઘાત કર્યો કે હત્યા કરી એ આપણને ચોક્કસ ખબર નથી એમ, એવું છે। તમારી શું માંગણી છે? અમારે તો હત્યાની જ માંગણી છે, હત્યા જ છે। આશંકા શું છે? આશંકા છે। તમે શું કહેશો, શું થયું હશે? શું થયું તે ખબર નથી અમને। મારા પપ્પાનો મને ફોન આવ્યો 2:30 વાગે કે બેન કે હોસ્પિટલમાં છે કે સિવિલમાં તાત્કાલિક જવા પડે તેવું છે એમ। તો તે મને કહે કે તમે બી નીકળી આવો એમ। તમે બી બધાથી નીકળી આવ્યો। નીકળી આવીને પછી બસમાં આવ્યો, ને પછી મારા પપ્પાનો અડધે ફોન આવ્યો કે તમે ફટાફટ આવો એમ। પછી ખબર પડી કે એવું રીતના આવું થઈ ગયેલું છે। નવસારીમાં શું થયું હતું? હવે નવસારીમાં શું થયું તે કમ્પ્લીટ આઈડિયા નથી અમને એમ। એટલે ફોન આવ્યો, ફોન અઢાર અમે આવ્યા। તમને શું લાગી રહ્યું છે, શું થયું હશે? હત્યા થઈ એવું લાગે। પરિવારજનો તમામ અત્યારે શોકમગ્ન છે, અને જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે, હત્યાનો આરોપ છે એ પરિવારજનો લગાવી રહ્યા છે। જોકે હોટલમાં ભાવિકા ભાર્ગવ સાથે ગઈ હતી, ત્યારે ભાર્ગવ તેને મૂકીને કેમ જતો રહ્યો તે સૌથી મોટો પ્રશ્નાર્થ અત્યારે ઉપસ્થિત છે। તમામ બાબતને લઈને નવસારી પોલીસ તપાસ કરી રહી છે, અને પરિવારજનોની માંગ છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।